નમસ્કાર. એસએસસી ગણિતના રિવિઝનમાં કે તૈયાર છો? ચાલો ત્યારે એકદમ ફટાફટ એક રેપિડ ફાયર ક્વિઝથી શરૂઆત કરીએ અને જોઈએ કે તૈયારી કેવી ચાલી રહી છે. બોર્ડની પરીક્ષાઓ તો હવે સાવ નજીક આવી ગઈ છે. તો સવાલ એ છે કે તૈયારી કેટલી મજબૂત છે? ચાલો આ નાનકડી ક્વિઝથી એ જાણી લઈએ. એક વાત નક્કી છે, આ સેશન એકદમ ફાસ્ટ અને એનર્જીથી ભરપૂર રહેવાનું છે. તો ચાલો જોઈએ કે ગણતરીમાં સ્પીડ કેટલી છે. ચાલો તો શરૂ કરીએ. આપણો પહેલો રાઉન્ડ છે ખરું કે ખોટું. નિયમ બહુ સિમ્પલ છે. હું એક વાક્ય બોલીશ અને બસ એ નક્કી કરવાનું છે કે એ સાચું છે કે ખોટું. રેડી? ઓકે, તો પહેલો સવાલ આવે છે, ધ્યાનથી સાંભળજો. બહુપદી છે p of x is equal to x² plus 5x plus 6. સવાલ એ છે કે શું એના બંને શૂન્યો પોઝિટિવ એટલે કે ધન સંખ્યાઓ છે? શું લાગે છે? અને સાચો જવાબ છે ખોટું. આ એકદમ યાદ રાખવા જેવી ટ્રીક છે. જ્યારે પણ કોઈ બહુપદીના બધા જ પદ પ્લસ એટલે કે ધન હોય તો એના શૂન્યો હંમેશા માઇનસ એટલે કે ઋણ જ આવે. આ કેસમાં શૂન્યો છે -2 અને -3. ચાલો હવે બીજો સવાલ. આ સંભાવના એટલે કે પ્રોબેબિલિટીના એકદમ બેઝિક કોન્સેપ્ટ પર છે. સવાલ છે, શું કોઈપણ ઘટનાની સંભાવના 1થી વધારે હોઈ શકે? ના, બિલકુલ નહીં. આ પણ ખોટું છે. એક વાત મગજમાં ફિટ કરી લેવાની કે કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 અને 1ની વચ્ચે જ હોય. 0 એટલે અશક્ય ઘટના અને 1 એટલે ચોક્કસ ઘટના. બસ આ રેન્જની બહાર ક્યારે ના જાય. વાહ, બહુ સરસ. ચાલો ત્યારે હવે આગળ વધીએ રાઉન્ડ 2 તરફ. ખાલી જગ્યા પૂરો. હવે થોડી ગણતરી કરવાની સ્કિલને તૈયાર રાખજો. ઓકે, તો સવાલ છે સમાંતર શ્રેણીનો. જો કે 10 અને 14 આ ત્રણ સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં હોય તો કેની વેલ્યુ શું હશે? ચાલો ફટાફટ મનમાં જ ગણતરી કરી જુઓ. ચલો જોઈએ કે જવાબ કેવી રીતે આવે. આપણને ખબર છે કે સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત એટલે કે કોમન ડિફરન્સ સરખો જ રહે. તો 10માંથી k બાદ કરીએ અને 14માંથી 10 બાદ કરીએ તો જવાબ સરખો આવવો જોઈએ. મતલબ કે 10 - k = 4 અને આને સોલ્વ કરીએ એટલે સીધો જવાબ મળે k = 6. હવે વારો છે ભૂમિતિનો. એકદમ સીધો સવાલ છે. સૂત્ર યાદ કરવાનું છે. નળાકારના કુલ પૃષ્ઠફળનું એટલે કે ટોટલ સરફેસ એરિયાનું ફોર્મ્યુલા શું છે? અને સાચો જવાબ છે 2πr r+h. આ સૂત્ર તો એકદમ ગોખી જ લેજો કારણ કે ભૂમિતિના દાખલાઓમાં આ ખૂબ જ કામ આવે છે. ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ રાઉન્ડ નંબર 3 પર. આ રાઉન્ડનું નામ છે ઝડપી જવાબો, જ્યાં સ્પીડ અને એક્યુરસી બંનેની કસોટી થશે. હવે સવાલ છે આંકડાશાસ્ત્રમાંથી અને આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મધ્યવર્તી સ્થિતિમાનના જે 3 માપ છે બહુલક, મધ્યસ્થ અને મધ્યક, એમની વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે? અને એ ખાસ સંબંધ છે બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ 2 ગુણ્યા મધ્યક એટલે કે z બરાબર 3m - 2x બાર. આને પ્રયોગમૂલક સંબંધ પણ કહેવાય છે કારણ કે પ્રેક્ટિકલી મોટાભાગના ડેટા માટે આ સાચું પડે છે. ઘણા દાખલા આ એક સૂત્રથી સોલ્વ થઈ જાય છે એટલે આ તો ખાસ યાદ રાખવો જ રહ્યો. ઓકે, પાછા આવીએ પ્રોબેબિલિટી પર. એકદમ ક્લાસિક સવાલ છે. જો એક પાસો ઉછાળવામાં આવે તો એના પર અવિભાજ્ય સંખ્યા એટલે કે પ્રાઇમ નંબર આવવાની સંભાવના કેટલી? જવાબ છે 1/2. પણ સવાલ એ છે કે આ 1/2 આવ્યો ક્યાંથી? ચાલો એકદમ સિમ્પલ રીતે સમજીએ. પાસો ફેંકીએ તો ટોટલ 6 પરિણામ આવી શકે. 1, 2, 3, 4, 5 અને 6. હવે આમાંથી અવિભાજ્ય સંખ્યાઓ કઈ? એ છે 2, 3 અને 5. યાદ રાખજો, 1 અવિભાજ્ય નથી. તો આપણા કામના પરિણામો થયા 3 એટલે સંભાવના થઈ 3/6, જેને આપણે ટૂંકાવીને 1/2 કહી શકીએ. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા ફાઇનલ રાઉન્ડમાં. આ છે સાચો વિકલ્પ. અહીં એક સવાલ અને 4 ઓપ્શન હશે અને એમાંથી સાચો જવાબ શોધવાનો છે. તો સવાલ ધ્યાનથી સાંભળજો. જો કોઈ ગોળાની ત્રિજ્યા એટલે કે રેડિયસ ડબલ કરવામાં આવે તો એનું ઘનફળ એટલે કે વોલ્યુમ કેટલા ગણું થઈ જશે? ઓપ્શન્સ છે
2 ગણું, 4 ગણું, 8 ગણું કે 16 ગણું? અને સાચો જવાબ છે ઓપ્શન સી, 8 ગણું. કેમ? કારણ કે ગોળાના ઘનફળનું સૂત્ર ત્રિજ્યાના ઘન એટલે કે r³ પર આધાર રાખે છે. તો જો ત્રિજ્યાને 2 ગણી કરીએ તો ઘનફળ 2નો ઘન એટલે કે 2 દુ 4 દુ 8 એમ 8 ગણું થઈ જાય છે. સિમ્પલ. તો આ સાથે આપણી રેપિડ ફાયર ક્વિઝ અહીં પૂરી થાય છે. ચાલો હવે ફટાફટ આખા સેશનના સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ પર એક નજર કરી લઈએ. આ એકદમ ફાઇનલ રિવિઝન ચેકલિસ્ટ જેવું કામ કરશે. આજની ક્વિઝમાંથી આ 4 બાબતો તો ખાસ યાદ રાખવાની છે. 2 તો આપણે હમણાં જ જોઈ. એક તો સંભાવનાની રેન્જ 0 થી 1 ની વચ્ચે હોય છે અને બીજું બહુલક, મધ્યસ્થ અને મધ્યક વચ્ચેનો સંબંધ. આ સિવાય 2 બીજા સુપર ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા પણ યાદ કરી લઈએ. પહેલું, કોઈ પણ 2 સંખ્યાનો ગુણાકાર એમના ગુસાઅ અને લસાઅના ગુણાકાર બરાબર હોય છે. અને બીજું, ત્રિકોણમિતિનો ગોલ્ડન રૂલ sin 90 - a = cos a. આ બધા જ ખૂબ જ કામના છે. તો આ ઝડપી રિવિઝન તો થઈ ગયું. પણ હવે અસલી સવાલ એ છે કે હવે પછી ગણિતના કયા ટોપિક પર સૌથી વધુ ફોકસ કરવાની જરૂર છે? આનો જવાબ શોધીને બસ તૈયારી ચાલુ રાખજો. ઓલ ધ બેસ્ટ.